એક ગામ હતું, અહીંયા એક કુકડો હતો અને કુકડાને એવો મનમાં વહેમ ભરાઈ ગયો કે હું બોલું ને તો જ કે હવાર પડે. એવો મનમાં વહેમ એને ભરાઈ ગયો, બરોબર. અને રોજ સવારે ઈ બોલે અને પ્રાણીઓ એની રીતે બધે ચરવા જાય, ખેડૂત એની રીતે રોજ સવારે કામે લડે, ખેતીએ વહી જાય, વાડીએ વહી જાય અને બધા ઈ પાસે કુકડો આવીને મને પાછો ચણવા, બરોબર. પછી કુકડાને મનમાં વિચાર આવ્યો એ કે મારું હારું કે હું બોલું ને તો જ સુરત દાદા ઉગે શકે, બરોબર. એવો મનમાં એને વહેમ કરી ગયો. પછી એક દી કે મારે જ નથી રાયડું પાડવી કે, બરોબર. પછી એ કે આપણને બોલાવા બધા આવશે કે હું રાયડું નહીં પાડું ને એટલે કે મને ચણ નાખવા આવશે. પછી ન ગયો. પછી ભાઈને ભૂખ લાગી ને કુકડા દાદાને, એટલે પછી કુકડા દાદા બાયણે જોવા ગયા, બરોબર. બાયણે જોવા ગયો ને ત્યારે કે સૂરજ ઉગી ગયો હોય, પ્રાણી બધા ચરવા વયા ગયા હે, ખેડૂને રીતે ખેતીએ વયા ગયા હે અને મને તો કોઈ પૂછ્યું નહીં કે મને તો કોઈ પૂછ્યું નહીં ને સુરત દાદા ઉગી ગયા, બરોબર. એટલે હે ને કોઈ વગર અટકે નહીં, બરોબર. કોઈ વગર આખી દુનિયા કઈ કોઈ હોય કે ન હોય, કઈ દુનિયા અટકી નથી જવાની, દુનિયાને તો હાલવાની જ છે, હોય કે ન હોય, બરોબર. આ વાત કુકડા માટે નથી, સમજાય તેને વંદન.